જેસાવાડા ગામે કરણભાઈ ડામોરની જે વાડી છે, ઓર્ગેનિક ખેતીની ઓર્ગેનિક અહીંયા જે ફળફળાદી લગાવેલા છે અને જે વચ્ચે ફળફળાદીની વચ્ચે મગ નાખેલા છે. ત્યારે આજે કેસર કેરીનો આંબો અને આ જે ઝાડ દેખાય છે એ સફરજનનું, અહીંયા આટલા આટલા મોટા સફરજનના ઝાડવાઓ જે કરણભાઈ ડામોરની ઓર્ગેનિક ખેતી કરતા વાડીની અંદર આપ જોઈ રહ્યા છો. જેસાવાડાથી 1.5 કિલોમીટર નેલસુર રસ્તા ઉપર અહીંયા ઓર્ગેનિક ખેતી જે છાણિયું ખાતર નાખવામાં આવેલો છે. ત્યારે જે આ મકાઈ આપ જોઈ રહ્યા છો, છાણિયા ખાતરની મકાઈ હાલ ડોડા આવવાના ચાલુ થઈ ગયા છે અને એક એક રાડા પર 3 ડોડા છીપિયા ફૂટવાના તૈયારી કરી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી, છાણિયું ખાતર નાખેલું. અહીંયા વાડીની મુલાકાત જે સામાજિક કાર્યકર્તા રાકેશભાઈ ચંગાડા અને આ જે સામે દેખાય છે મારા મિત્ર પરમ મિત્ર ચંદુભાઈ મોહનિયા પત્રકાર અને જે બીજા પટેલ પૂજારા આગેવાન જે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત કરણભાઈ ડામોરની વાડીની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે એવું જણાવી રહ્યા છે કે અમે બી આવી રીતની ખેતી કરશું. અહીંયા જે સફરજનના ઝાડવા છે, ફરી જામફળ છે, આ જે સરગવો છે, આ એકદમ અહીંયાથી અમે સરગવાની શીંગો લઈ જઈએ છીએ ત્યારે એનું શાક બનાવીએ છીએ. જોરદાર મીઠું લાગે છે. અને આ જે કેસર કેરીનો આંબો છે, આંબા ઉપર જે કેરી નાની નાની આવવાની લાગુ શરૂ થઈ ગઈ છે. ત્યારે દાહોદ જિલ્લાના તમામ ખેડૂત મિત્રો જે મારા પરમ મિત્ર કરણભાઈ ડામોરની વાડીની મુલાકાત લો અને અહીંયા જે ઠંડા પાણીનું ફિલ્ટર બી આવેલું છે, જે અહીંયાથી પાણી જેસાવાડા બજારને આખા બજારને પૂરું પાડે છે, એ બી આપણે બતાવીશું. આપ જોઈ રહ્યા છો કે સફરજનની ઝાડ ઉપર ફૂલ આવવાની તૈયારી થઈ ગઈ છે. એ દેખાય ફૂલો. હવે ફળ પણ ટૂંક સમયમાં આવશે. સામે દેખાય છે પપૈયું અને શેરડી. એ તમામ ઓર્ગેનિક ખેતી છાણિયું ખાતર નાખીને કરેલ છે. ત્યારે વચ્ચે જે ગાળો છે, ગાળાની અંદર મગ નાખી દીધા છે. એ મગ પણ એકદમ મીઠા લાગે. અહીંયા ચંદનનું ઝાડ પણ રોપવામાં આવેલું છે, એ પણ આપ જોઈ રહ્યા છો. જ્યાં કેસર કેરીનો આંબો એની અંદર જે કેરીઓ આવવાનું ચાલુ થઈ ગયું છે. આપ આ જે ચંદન જોઈ રહ્યા છો. આ જે મકાઈ કરેલી છે ઢોરો માટે, ત્યારે જે વચ્ચે મોટા સાંસ ઉપર અને અંદર બી જે નાખેલા હતા આપણે વટાણા, એ વટાણા પણ તોડી લીધા છે. ત્યારે આપ જે જોઈ રહ્યા છો આ બી છે કાજુનું ઝાડ. અહીંયા જે કાજુ લાગવાના ચાલુ થઈ ગયા છે, આ રહ્યા કાજુ દેખાઈ રહ્યા. છાણિયા ખાતરની મકાઈ, ઠંડુ પાણી ફિલ્ટરનું આ ભાઈ બજારમાં લઈ જાય છે અને દુકાનોવાળામાં આપે છે. આ કૂવામાંથી પાણી અને જે ઘઉં, ઓર્ગેનિક ખેતીના જે ઘઉં, જે બી ભાઈઓને ખાવાના હોય ત્યારે જે છાણિયું ખાતર નાખેલા જે ઘઉં દેખાય છે, એ ઘઉં અહીંયા વ્યાજબી ભાવે મળી જશે કરણભાઈ ડામોરની વાડીએથી. આ જે કૂવો છે, કૂવો એ આખા જેસાવાડાને પાણી પૂરું પાડે છે. સામે દેખાય જેસાવાડાનું બજાર. ત્યારે આખું બજાર આ કૂવાનું મીઠું પાણી લઈ જઈ અને પીવે છે. બહુ મોટો કૂવો છે. આપ જોઈ રહ્યા છો આ પૂર્વી નેચરલ મિનરલ વોટર સપ્લાયર રોજે રોજ દુકાનોવાળાને પાણી પૂરું પાડે છે. અહીંયા બીજા ભાઈ બી આવેલા છે પાણી લેવા માટે. આપણે કેવું પાણી લાગે આવ્યું? આજે પાણી કેવું કૂવાનું લાગે?
સરસ એકદમ. શું નામ છે આપનું? વિનોદ પંચાલ. વિનોદ પંચાલ. એકદમ મીઠું પાણી છે ને?